મામલો છે મહેસાણાના બહુચરાજીનો, અને જ્યાં માવો અને પનીર બનાવતી 3 ડેરીમાં તપાસ કરાઈ. ગણેશ ડેરી, બ્રહ્માણી ડેરી અને પરી ડેરીમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું. બ્રહ્માણી ડેરીમાંથી 110 કિલો લૂઝ માવાના જથ્થાનો નાશ કરાયો. પરી ડેરીમાંથી પણ 70 કિલો જથ્થો એ નાશ કરવામાં આવ્યો છે અને હવે આગળની દિશામાં તપાસ હાથ ધરી છે. આ મુદ્દે સંવાદદાતા સુધીર ફોનલાઈન પર. સુધીર, બહુચરાજીમાં માવો અને પનીર બનાવતી 3 ડેરીમાં તપાસનો ધમધમાટ, શું કાર્યવાહી? સુધીર, જે મહેસાણા જિલ્લામાં ભેળસેળ યુક્ત ખાદ્ય ચીજોનું વેચાણ અટકાવવા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રોકવા માટે ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને જે બહુચરાજી તાલુકાના ફૂડ વિભાગની ટીમે વિવિધ ડેરીઓ પર ઓચિંતી તપાસ કરતા જે તપાસ દરમિયાન શંકાસ્પદ અને અખાદ્ય જણાતો 180 જેટલો કિલો જેટલો માવાનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જે તપાસ દરમિયાન ચડાસણા હાઈવે પરની આવેલી 2 અલગ અલગ ડેરીઓમાંથી મોટા પ્રમાણમાં ખાધો માવો મળી આવ્યો હતો, અને જેમાં બ્રહ્માણી ડેરીમાંથી 110 કિલો માવો અને પરી ડેરીમાંથી 70 કિલો શેકેલો માવો બિનપ્રતિબદ્ધ આરોગ્ય જણાતા ફૂડ વિભાગે ઓફિસરે ત્યાં નાશ કર્યો હતો. અને આ ઉપરાંત ટીમે પૃથક્કરણ લેબોરેટરી ટીમ નીચે મુજબના સેમ્પલ લીધા હતા, અને તંત્ર દ્વારા લેવાયેલા જે તમામ ખાસ ચીજોના નમૂના લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. અને આ રિપોર્ટ આવ્યા બાદ જ કોઈ પણ પ્રકારની ભેળસેળ સાબિત થશે તો જવાબદારી પેઢી સામે કાયદાકીય રાહે કડક પગલાં ભરવામાં આવશે. જી બિલકુલ સુધીર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.